તો ભાઈ બધા જ મિત્રોનું જય માતાજી। જેમ તમે બીજા ભાગમાં જોઈએ એમ આપણે બેડીની આગળ સોલાપુર ને બેડની વચમાં એક સારી એવી પ્રોપર્ટી આવે, હોટલ સારી હતી, ત્યાં બધા આરામ કરતા હતા, બધા સૂઈ ગયા હતા રૂમ રાખીને। હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં છે, જો હાઈવે આવી કંઈક હોટલ છે, ત્યાં જ સૂઈ ગયા હતા। ગાડી જો પાર્કિંગ ને વ્યવસ્થિત છે। અને બીજું કે અહીંયા જમવાનું બમવાનું બધું અહીંયા જ મળી જાય, જો અહીંયા નીચે જ છે કેન્ટીન બેન્ટીન ને ઉપર રૂમ। હમણાં તમને રૂમ ટૂર કરાવું, નાસ્તો કરી લે, પહેલાં બધા બેસી ગયા। હાલો ભાઈ તમને બતાવું, પછી રૂમ ટૂરે કરાવું કેવીક છે એ રૂમ બધી આપણે મળ્યું એવી મળી। અહીંયા બધા બટાકા પૌવા દાબવા માંડ્યા છે। આની કોરા ટાબરિયા બેસી ગયા મીંડા દાબવા જતા ઓલું એ અમારા દેવભાઈ, એ ધુંપા, પતુભાઈ, રિયા મેડમ, આની કોરા જો એ વારે વાહ હેડતી ઈડકું રીંગલું હાય કરે વાહ। અહીંયા અમારા આકા મેડમ, અનિલભાઈ। હજી માણા ઘટે એવું કેમ લાગે મને? અમિતભાઈ નાવા ગયા છે। હાલો ભાઈ નાસ્તો વાસ્તો કરી લે, પછી બાકીની ડિટેલ તમને આગળ આપું। હાલો ભાઈ આખું તમને રહોડું દેખાડી દીધું, કેન્ટીન આવી રીતની છે। અને એક વસ્તુ ભૂલી ગયો તો દેખાડતા, એ તમને આગળ દેખાડી દઉં। જો ભાઈ આ હું છું, મારું કોઈ દી તમને દેખાડતો નથી ના દેખાડું, બાકી આ ભેગું ને ભેગું, આ લુંગી ભેગી ને ભેગી ભાઈ, કઈ ખટારો હોય કે પછી ફોર વ્હીલ હોય, લુંગી નહીં મૂકવાની। હાલો ભાઈ હવે રૂમની જે તમને ટૂર આપી દઉં પછી નીકળી। જો ભાઈ આવો કંઈક રૂમ હતો આપણો, ડબલ બેડ, આ બાજુ એક બાલ્કની આવી જાય, અહીંથી નીકળે હાઈવે। હવે સોલાપુરની બાજુમાં જ છે, નીકળી હૈદરાબાદ ઊટીનો વિચાર છે, ઊટી લેતા જાઉં રસ્તામાંથી, ઊટી જી આવી। બાકી રૂમ બૂમ ને બધું સસ્તું જ છે, આવવા જેવું છે, આવતા હોય તો 1500 રૂપિયામાં આવી જાય બધું। અને બીજો જે એક મોટો રૂમ રાખ્યો હતો, છોકરાને વધારે હતા ને એ આ બાજુ કરવા 3 રૂમ રાખ્યા હતા અમે, કારણ કે 10-12 જણા છીએ। જો આ 3 બેડ આપ્યા હતા અહીંયા, અને 2 ગાદલા એક્સ્ટ્રા આપ્યા હતા, 1500 રૂપિયા ખાલી। એ એસીમાં ફૂલ એસી, કાંઈ ઘટે નહીં। હવે એકવાર આવું હોય તો ભાઈ ગમે ત્યાં ભાઈ ફરવા જાય ને, આપણે સૌથી અઘરામ અઘરું કામ હોય ને ફરવા જવામાં, આ ઠેલા નીકળી ત્યાં જાય ને પાછું આને સેટઅપ કરવું ને એ અઘરામ અઘરું કામ હોય। આ બધા લબાચા અઘરામ અઘરું કામ આ હોય। આપણે ભાઈ હોટલેથી નીકળ્યા ને તરત જો આગળ આપણે નીકળી ગયા હતા, ઓલી ગાડી મારી હારાવાળી ગાડી છે ને ચાલુમાં બંધ થઈ ગઈ, પાછાવાળી રોંગમાં રિટર્ન જાય છે, કારણ કે યુટર્ન હતો નહીં ક્યાંય ખાચો। હવે જો એમાં શું પ્રોબ્લેમ આવ્યો છે એ પાછા નવા પડે, થોડોક થતું હોય તો કરી નાખીને કારીગર બરકવા પડશે। એ વાયરિંગનું કામ આવે તો બધું કરી નાખ્યું આપણે, જોઈએ હવે શું થાય। હાલો ભાઈ ચાલુ, વાંધો ના આવ્યો કંઈ। મામા દાંત કાઢો, મામા શું દાંત કાઢો? મમ્મી શું જોતું હે? આપણે આ ગાડીમાં બેઠા હતા ત્યાં સુધી હાલતી હતી, પછી આપણે જેવા ક્રેટામાં ગયા ને એ તો સારું ત્યાં હોટલ ને જે બાયણે જ કાઢી હતી, ત્યાં જ બંધ પડી ગઈ હતી, અમે નીકળી ગયા હતા આગળ। હાલો ભાઈ થઈ ગયું, કીધું હતું ને આપણે લગભગ કારીગરની જરૂર નહીં પડે, કરી નાખ્યું આપણે બધું। હાલો હવે નીકળી। હાલો ભાઈ ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા હતા અનિલભાઈ મારા, એકદમ ઓકે, હાલો કમ્પ્લેટ। બીજું કંઈ નહીં, બેટરી છેડો હલી ગયો હતો, કોઈ કહેતા નહીં વળી, આને કોઈ નથી કીધું નહીં, તો પાણ ઉપાડી દીધું, ઠપકાર્યું, આમ જીરીક ઠપકાર્યું માઇનસના પોઈન્ટમાં, ગાડી સ્ટાર્ટ થઈ। હાલો કીધા હાલો અહીંયા જ હતા બે, બીજે ક્યાંક હોત અમે તો ઠેઠ આમ ક્યાંય પલો કાપી ગયા હતા।
એના ઢાળિયામાં જ બંધ થઈ ગઈ હતી ગાડી. હાલો ભાઈ નીકળી આગળ. વારે વાહ, નીકળતા પેલા જા જો કેમ છે બાકી વ્યૂ ડેમ બેમ ને કાંઈ ઘટે નહીં. એ ઢાળી ઉપર મકાનો, આને મજા આવતી રહેવાની અહીંયા. ચાલ લ્યો બધી ગાડી રોકે છે. વાયા પડી કેરળની ગાડી ભેગી થઈ મારા વાલો જીજે 6 PK 6245 વાહ કો ગડાઈડી હે જો ગાડીને ગોબી લીધું બારણે નીકળ્યો એટલે આ વાંધો. હાલો ભાઈ સોલાપુર તો પાસ કરી લીધું. હવે આગળ જે આવતું જાય તમને દેખાડતા જાઉં. ભાઈ તમે સોલાપુરથી નીકળો એટલે તમારી ગાડી નવી હોય ને તો અહીંયા નવા નિયમ છે કંઈક એક નવો નિયમ આવ્યો છે. આપણે ગાડી ક્રેટા હાવ નવી છે બરાબર, તો એમાં પીયુસી આનું કાઢવું ન પડે, પણ અહીંયા કઢાવે છે. ધ્યાન રાખજો મહારાષ્ટ્રમાં પીયુસી અમે જો અહીંયા ઊભી રાખી છે, અહીંયા પીયુસી કાઢે છે. ઓનલાઈન હમણાં કઢવી નાખે એટલે પછી નીકળી આપણે અહીંથી. બાકી નવી ગાડી હોય ને તોય તમારે એ કઢાવવું પડે, એનું ખાસ ધ્યાન રાખજો. 100 રૂપિયા દંડ, પછી દવાખાનાનું મેં તો દવાખાનાનું બાનું દીધું તો 100 રૂપિયા તોય દેવા પડ્યા હતા એને. બાકી એક આજો આ વસ્તુ શું છે કોમેન્ટમાં કહેજો મારા વાલા. સે આઈટમ સારી પણ શું હે આપણે ખબર નથી. છે તાળિયા જેવું, ઓલું તાળિયા ખાય ને આપણે કપૂરિયાન એવું જ છે કંઈક. બાકી બહુ આઈડિયા તો નથી આવતો. તમને કોઈ આ જાણતા હોય તો કહેજો કે શું છે. આ રીતનું કંઈક છે જો. હાલો ભાઈ ઓનલાઈન પીયુસી હમણાં આ તો આનું બંધ હતું. પીયુસીની દુકાન તો જો આમેરી બંધ છે, પણ એ કે ફોન કર્યો ને બોર્ડમાંથી નંબર લઈને ફોન કર્યો તો એને કીધું કે ભાઈ કરી દઈશ તમને હું. હાલો તો પીયુસી થઈ જાય એટલે નીકળી. જોઈ લે ભાઈ કર્ણાટકની બસ હો. આમાંય લાલપરી જ છે આપણે મહારાષ્ટ્રની જેમ. જો ને આને રાતો ચોહર પીછો મારી દીધો. અને આ બસમાં લખ્યું હે ક્યાં જાય મારો રામ જાણે. જલેબી જેવા અક્ષર હે, એનિમલ્સ ને એવું કંઈક લખ્યું હે. બેઠા જ માણસ આમાં એમાં લખ્યું એનિમલ્સ. ઇંગ્લિશમાં હતું કંઈક મેં વાંચ્યું હમણાં. બધું જલેબી જેવું જ આવે, ઇંગ્લિશમાં આવે તો એ વાંચી વળી થોડું ઘણું. બાકી હવે તામિલની ગાડીઓ આપણે દેખાય, અમુક ગુજરાતની ગાડીઓ દેખાય છે. ઓલી ગાડી આગળ થઈ ગઈ છે. અમે પીયુસીમાં પડ્યા હતા પીયુસી કાઢવામાં. હાલો એને પકડી લે ભાઈ. ગુજરાતની એક હોટલ આવે ત્યાં ડાબી લઈ. વાગી ગયા છે 11:30. તો એ દવા પીવાની છે થોડુંક વહેલું ખાઈ લઈ. નાસ્તો કર્યો તો સવારમાં પૌવા. હાલો મારા વલાવ થાય આગળ ભેગા. જોઈ લે ભાઈ અન્નો નવી ગયા બિચારા, થાકી રહ્યા હોય ક્યાંથી ભરીને આવ્યા. કાછડીઓ ભરી હતી. નાન કઈ ધીરાતે આપજો, નકરા એક તોરા આડા પડખ્યા થઈ જાવ સીધા આગળ. તો ભાઈ અહીંયા કર્ણાટકમાં આ ક્યાં છે? તાજમહેલ જેવું આ જો અહીંયા તાજમહેલ કોપી મારેલી હે. મને લાગે તાજમહેલની કોપી આ જોઈને મારી હે, પછી તાજમહેલ બનાવ્યો હે. ઝાડવા આડા આવી ગયા. જો ફોલો ધી રૂટ 4 અમારે સીધું હોસ્પિટલ જવું છે ભાઈ. તું ના દેખાડ સીડી બોલતી બનતા. સીડી હું આ ક્યાં મેપ બેન માસી કવિના બોલ્યા બોલ ક્યાં. ભાઈ અહીંયા કંઈક ખંડેર જેવું આવ્યું. અહીં બધું બહુ જોવા જડે છે જૂનું આવું બધું. હાલો હાઉ કંઈક આવતા જાઉં, અમે જોતા જાઉં ને ભેગું ભેગું તમને દેખાડતા જાઉં. બેંગલુરુ 527. હાલો જવા જ દઈ વિજયવાડા. ગાડીમાં કેરીયું ભર્યો. કેરીયું ભરી બિચારા લાવતા અન્ના મેં ઓનલી 2 પીસ छोटा छोटा बच्चा. તો બિચારા 2 પીસ કાઢીને દીધી. 2 કેરીયું હાલ્યો તો લાવતો કેરી એમ જો બાકી એની જો. અરે એક તા મેડમ કયું ને રાડો રાડ થયા જો. કેરીયું બાકી કેમ છે ડાયા હતા ભાઈ. એના માણસો વ્યવસ્થિત. કેરળના તમિલના માણસોમાં કાંઈ ન ઘટે. જઈએ ભાઈ જીસીબી લેવું હોય તો કહેજો મારા વાલાવ. એકાદું કોકની ગાડીમાં નાખી દે આપણે ગુજરાતની અહીંથી આવતી હોય તો. અને આની એક સિસ્ટમ જોજો ભાઈ.
આ ફોર વ્હીલની લાઈનમાં કોઈ નહીં, બધા આડેધડ જ છે, બધા જોઈ લ્યો. બસ, ટ્રક, ફોર વ્હીલ વાળા બધા એક હરખા, બધા એક જ લાઈનમાં ઊભા છે. ટ્રાફિક થઈ ગયું ફૂલ જામ. જો કેરી, વારે વાહ. આગળ જ્યાં સુધારીને ખાવી. કેમ છે કેરી બાકી? આગળ હોટલ આવે ને મીઠું બીઠું લઈ લઈને પછી દાબી. આપણે ભાઈ કર્ણાટકમાં જો બપોર થઈ ગયો, વાગ્યો 1. આપણી એક જાણીતી જગ્યા હતી, ટ્રકવાળા અહીંયા ઊભી રાખતા અમે બધા. કર્ણાટક ટોલનાકું ટપીને પછી જો ઇન્ડિયન ઓઇલનો પંપ આવે ને, એક જીઓનો પંપ આવે આની પહેલાં, અને પછી આ ના આવે રાજસ્થાન મહાદેવ રાયકા હોટલ, ખાલી સાઈડમાં જ આવે. આ બાજુ ફેમિલીવાળું છે અને આ બાજુ ટ્રકનું. માલિક બી એક જ છે. આપણે અહીં જો જાળવાન છે, ગાડી દબાવી દીધી, 2 ગાડીઓ થઈ ગઈ ભેગી. ઓલી ગાડી પાછળ રહી ગઈ હતી, પાછા અટાણા ભેગા થઈ ગયા. હવે અહીંયા જમી કરીને પછી અહીંથી નીકળી. જોઈ લે ભાઈ, ખટારાવાળા ભાઈઓ આપણે તો આવી રીતના ઘણી વાર ખાતું હે. જો ખાટલે લગભગ તો આપણે આમ જ ખાતા હોય. આજ જો બાયું ને બેડ્યું. અમારી જાખર, જાહલ નામ છે ભાઈ, જાહલ. અરે વાહ. હાલો ભાઈ જમી લઈ પછી રસ્તો કાપી. હાલો ભાઈ એક નાનો એવો બ્રેક લીધો. હવે હોસ્પિટલ પૂગવા આવ્યા છે, થોડુંક બાકી છે. રાજસ્થાની તાબુ હતું, ચા પાણી પીધું, ચા પીવાની મજા આવી ગઈ. એક વસ્તુ બતાવું, આપણે કદાચ જૂના તમે ડંગણા જોયા છે, એમાં આમાં જો હાથી ઘોડાનો ફરક. કલર જો કેમેરામાં તમને કયો કલર દેખાતો હોય એમાં, બાકી આ લાલ છે, રાખોડી ટાઈપ. અને આને ઉપાડ્યું હતું હમણાં ડંગણું. આપણે જે ડંગણું આવે ને એના કરતાં લગભગ ડબલ વજન છે આનો. સાઇઝમાં તમને નાના દેખાતા હે, બાકી આનો વજન ડબલ છે. અને આની ભાવતાલને આગળ બધું અહીંયા હોટલે પૂછ્યું હતું. 80 રૂપિયાનું. આપણે લગભગ 40-45 આજુબાજુ પડતું હોય, આ 80 રૂપિયાનું ડંગણું આવે. અને આ કદાચ તમે મકાનમાં મૂક્યું હોય ને, આગલી દિવાલ કરી હોય ને, તો આની ડિઝાઇન જ એ પ્રકારની છે, તમારે કલર કરવાની કંઈ જરૂર જ ના પડે. ડિઝાઇનવાળું નીકળે, આ પથ્થર જ આખો એવો નીકળે છે. હાલો ભાઈ ચા પાણી પી લીધા ને હટકી છીએ. વધી આગળ કિલોમીટર કાપી મારા વાલા. હજી તો ઘણું 1000 કિલોમીટર પછી કાપવાના છે, ઘણા બધા. ફાઇનલી ભાઈ આપણે હોસ્પોટની ધરતી ઉપર પગ મૂક્યો ને ડુંગરા દેખાણા. હવે અહીંયા ઓલી માટી નીકળે. ઘણી વાર આમ ફરવા ગયા હતા, લાલ ગાડી ત્યાંથી આ ડુંગરા ઉપરથી હેઠી ઉતરે ને એટલે સીધી આમ એના મેકવીલ ને વ્હીલ કપ જોઉં ને, આખી રાતી ચોર ભરી હોય. એ ઘણી ગાડી વાર આવીએ તો તમને ગાડીને ટાયરે દેખાડી હમણાં કે જા અહીં પથ્થર જ રીતના આગળ વાળા તમને ડંગણા દેખાય નતા ને મેં, એવો જ પથ્થર નીકળે. હવે એનું શું બનતું હોય રામ જાણે મારો. હાલો ભાઈ મળ્યા આગળ. હવે હાલો ભાઈ આ રૂટ ઉપર ક્યાંક ટનલતા જોવા જડી. હોસ્પિટલ ભાઈ, વારે વાહ. એક આની કોરા ને કુની કોરા. એ લાઇટિંગ બાઇટિંગ ને હવે થયું લાગે નવું, પેલા નતું. વાહ ભાઈ વાહ. એ બાયણે કીટકી છે આપણી આંગળી જેવડી. હવે આગળ લેક આવે ને, લેક તમને લેકના વ્યૂ બતાવું. બહુ જોરદાર લેક આવે, ડેમ જેવું છે કંઈક મોટું જબરું. દેખાડું હમણાં તમને. ચાલીએ ભાઈ કેમ છે ડુંગરાવની ઉપર પવન ચક્યો. લેક મારા વાલા લેક આવે એમ જ નહોતી, કારણ કે આ સાઈડ આવે ડાઈવર સાઈડ, અને એ સાઈડમાં ઓલીકોરની પારી આડી આવતી. લેકનો હરખો વ્યૂ જ ના આવ્યો. એટલે ભાઈ કેમેરો ફેરવીને બાકી આ જો આની કરે વ્યૂમાં કઈ ઘટે એમ જ નથી. એવું થોડું કઈ લેખ જ જોવાની. વર્તિકર દેખાડી દઈ તમને. વર્તિકર આ બાજુ આવ્યું તો એટલે મોટું ડેમ ટાઈપ હતું, જબરી હતું આમ. હાલો ભાઈ ફાઇનલી જીઓના પંપે ફૂલઅપ કરાવી. બાથરૂમ ને ચોખ્ખાઈ બહુ સારી હતી, એટલે બધા ફ્રેશ થઈ આવ્યા. ખરેખર અહીં ચોખ્ખાઈ તો બહુ નામી છે, પણ આ આપણા સમજે નહીં, ગમે ત્યાં કચરો કરી નાખે. અને હવે આપણે સીપ ચેન્જ થવાની છે. અનિલભાઈ જવાના છે ઓલી ગાડીમાં, અમિતભાઈની. એટલે ક્રેટામાં ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે બેસવાનું છે. આપણે એટલે મારે ઓલા નાખીએ. જ્યાં ના પૂગે રવિ, જ્યાં ના પૂગે કવિ, ત્યાં પૂગે અનુભવી. એટલે હવે આપણો વારો છે. અહીંથી આપણે થોડુંક જોયેલું છે,
1-2 ટ્રીપું મારી હતી એટલે હવે આપણે આ બધાને લઈ જવાના છે. અમિતભાઈ કોઈ દી આવ્યા નથી એટલે અનિલ જાય છે એની ગાડીમાં. હાલો મારા વાલા દાબી મેરી આ દાબવાની નથી. હવે થોડુંક રસ્તો એ હાકડો આવીએ જોઈએ હવે કેવોક નવા બની ગયો હોય તો ખબર નહીં. આપણે 2 વર્ષથી આવ્યા નથી. હાલો ભાઈ આપણે કરી નાખીએ શિફ્ટ ચેન્જ. હવે અહીંથી હવે આપણે અને હું હેલો ભાઈ આપણે સીટ ઉપર બેઠા ભેગા વરસાદ ચાલુ. વાહ ધબધબાટી બોલાવે ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે મેસૂરની આગળ છે થોડાક. હવે મેસૂર આવી ગયું ને ઉટી એની બાજુમાં જ છે. હવે અત્યારે નાઇટમાં તમને કાંઈ વ્યૂ દેખાય નહીં. અને અહીંયા પ્યોર વેજ હતું ને એટલે અહીં જમવા ઊભી રાખીને બધી જગ્યાએ નીકળ્યા ઓલા શું કહે હાઇટકાવાળાના એવા જ ફોટા આવતા હતા. અહીંયા હું આ મહાદેવનું જો આ ચાંદલો જોયો ને અમે એટલે સીધી અહીં ઊભી રાખી અને અહીંયા પ્યોર વેજ મળે છે. 2 ગાડી મૂકી દીધી. હવે અહીં જમી લઈ અને પછી મેસૂર જઈ અને સૂઈ જવાના છે. સવારના તમને જોરદાર વ્યૂ બતાવવાના છે એટલે બન્યા રહેજો વિડીયોમાં. અને કાલે બીજો નવો ભાગ ચાલુ કરવાના છીએ ભાઈ આપણે. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખવાના છે તો જોવાનું ખાસ ચૂકતા નહીં. કારણ કે હવે જે વ્યૂ આવીએ ને બધા કેરળના બધા 1 નંબર આવવાના છે. ચાના બગીચાથી માંડીને ટોટલી અહીંયા શું છે શું નહીં, કઈ જગ્યાએ વેજ મળે છે, કઈ જગ્યાએ નોનવેજ તો તમને અહીં લાગત મળે. બાકી વેજ કેટલી જગ્યાએ મળે એ તમને બધું હું બતાવી. હાલો તો ભાઈ બધાને જય માતાજી. મળ્યું એક બીજા નવા ભાગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી મારા વાલાઓ.